ફ્રેન્ડ્સ, હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, ભવિષ્યમાં બનનારી કોઈ પણ ક્રિયાઓ, કાર્યો કે ઘટનાઓ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદા ભવિષ્યકાળના વાક્યોમાં આવશે, આવીશું, આવીશ જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, જે ક્રિયા ભવિષ્યમાં થશે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, જે ક્રિયા ભવિષ્યમાં નહીં થાય. આવા વાક્યોમાં સાદો ભવિષ્યકાળ વપરાય છે. એક્ઝામ્પલ 1. મહેશ આવતીકાલે નિશાળે જશે. મહેશ આવતીકાલે નિશાળે નહીં જાય. આ વાક્યમાં નિશાળે જવાની ક્રિયા આવતીકાલે એટલે કે ભવિષ્યમાં થશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને સાદા ભવિષ્યકાળનું વાક્ય કહે છે. 2. અમે આવતીકાલે તમારા ઘરે રોકાઈશું. અમે આવતીકાલે તમારા ઘરે નહીં રોકાઈએ. આ વાક્યમાં તમારા ઘરે રોકાવાની ક્રિયા આવતીકાલે એટલે કે ભવિષ્યમાં થશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને સાદા ભવિષ્યકાળનું વાક્ય કહે છે. 3. તમારું નામ સોનાથી લખાશે. તમારું નામ સોનાથી નહીં લખાય. આ વાક્યમાં નામ સોનાથી લખાવાની ક્રિયા ભવિષ્યમાં થશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને સાદા ભવિષ્યકાળનું વાક્ય કહે છે.